ખેડૂત મિત્રો, આપણે જ્યાં તુવેર કાઢવા માટે આવી ગયા છીએ એ ખેડૂતના આપણે રિવ્યુ લઈ કે અત્યારે જે આપણું ગૌતમ થ્રેસર તુવેરમાં આપણું કામ ચાલુ છે તો એનું રિઝલ્ટ આપણે કેવું મળે છે તે ખાસ કરીને રામ રામ. રામ 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 રામ. તમારું નામ? બાપભાઈ મારું નામ બાપભાઈ. હા. અને તમારે રહેવાનું? આપણે રહેવાનું અહીંયા બસ પાનેલી. પાનેલી. હા. તો બાપભાઈ છે પાનેલીથી આપણે અત્યારે આપણે તુવેર કાઢવા માટે આવ્યા છે અને કહેવાનો અર્થ એ છે કે બાપભાઈને આપણે પૂછી કે ખરેખર તમને આ થ્રેસરમાં મજા આવી? થ્રેસરમાં આ કઈ મજા આવે, ચોખ્ખું નીકળે છે, હજુ મજૂરી કટિંગ જાડું વાટ્યું છે તોય થ્રેસર ઓર સારું પડે અને માલ એક નંબર ફર્સ્ટ ક્વોલિટીનો ચોખ્ખો નીકળે. તમને સંતોષ થાય? હા, સંતોષ થાય. અને આવું થ્રેસર કોઈ ખેડૂત કદાચ લે મારી પાસે લે તો આ થ્રેસર લીધા જેવું છે, આમાં સોલિડ ફાયદો છે. એમ ને? હા, સોલિડ ફાયદો. ખેડૂત મિત્રો, બાપભાઈનું એવું કહેવાનું થાય છે અને અત્યારે હાલમાં આપણે વાતાવરણ કેવું છે? અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો ઓર સારું પડે છે. ઓર સારું ઉપાડે છે. ઝાકળવાળું વાતાવરણ છે. ઝાકળવાળું. આવું થ્રેસર અત્યારે જે ઓર ઉપાડે છે ને અત્યારે પોસિબલ નથી. જેમ કે જે લોકો થ્રેસર વસાવેલા છે, જે તુવેરમાં હાકે છે, એને ખબર જ હશે કે ભાઈ અત્યારે થ્રેસર હાલતા નથી, ઓર ઉપડતા નથી. છતાં પણ આપણે એવી રીતે આધુનિકતાથી આમાં કટર બનાવ્યું અને એના સેટિંગ કર્યા જેથી કરીને થ્રેસર એક નંબર એનું રિઝલ્ટ મળે છે. અને જે ખેડૂત મિત્રો મારી પાસેથી થ્રેસર કે દરેક ઓજાર લેશે એને એક આ વસ્તુ વધારાની બેનિફિટ રહેશે. માણસો છે તો બધે ભાવ પૂછતા હોય, બધું કરતા હોય અને બધું જાણતા પણ હોય અને બધું બધા સારું જ કહેતા હોય છે. આજે ગમે ત્યાં ગમે એ વસ્તુ ખરીદવા જાય તો આપણે સારું કહેવામાં આવે, પણ હું તમને મોટો બેનિફિટ એ આપીશ, મારી પાસેથી તમે કોઈ પણ વસ્તુ ખરીદો અને તમને મજા ના આવે તો હું તમારી સાથે હોઉં. સેટિંગ કરાવવા કે કાંઈ પણ વસ્તુમાં તમે દુઃખી થતા હોય તો હું તમારી સાથે હોઉં. એટલે તમે ખાસ કરીને તમે આ વસ્તુનો થોડોક સપોર્ટ કરજો. અને આ વસ્તુ જાણવા લાયક છે. ગૌતમ થ્રેસર માર્કેટમાં અવેલેબલ છે. બહુ સારું કામ છે. મગફળી, તુવેર, ચણા, હજી આપણે આગળ તુવેરમાં કેવું રિઝલ્ટ છે તે આપણે જોશું. અને ખેતીના દરેક ઓજાર કૃષિ મોલ, ખેડૂત મિત્ર કૃષિ મોલ, ઉપલેટા અને જામજોધપુર, એ સિવાય ગુજરાતમાં ગમે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને થ્રેસર કે દરેક ઓજાર મળી રહેશે. બરાબર છે? તો વધુ વિગત આપણે આગળ વિડીયોમાં જોઈએ. મિત્રો, હું તમને આજે બતાવવા માંગુ છું ગૌતમ થ્રેસરના સરસ મજાના રિવ્યૂ. સરસ મજાના રિવ્યૂ એટલે આ થ્રેસર તમે જોયું હોય છે મગફળીમાં ચાલતા. હવે આપણે આવી છે સિઝન તુવેર અને ચણાની, તો આપણે આમાં કેવું રિઝલ્ટ છે તે જાણવાનું ખાસ છે. બીજા નંબરમાં કે ખેડૂત મિત્રો અત્યારે જે લોકો આપણી આ ચેનલમાં નવા છે તે સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકન ઓન કરે જેથી વિડીયો નાખ્યા ભેગો તરત તમે જોઈ શકો. અને વિડીયો આપણો સમયસર હોય, ટાઈમસર હોય એટલે બેલ આઇકન ઓન હશે તો તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળશે અને તમે વિડીયો જોઈ શકશો. તો તમને માહિતી મળી રહેશે. અને આપણે જે વિડીયોમાં માહિતી આપીએ ખેડૂતો માટે કાયમ માટે ઉપયોગી વસ્તુ છે, કારણ કે અત્યારે આ વસ્તુમાં ઘણા લોકોને બરાબર તુવેર નીકળતી ના હોય. જે પણ થ્રેસરવાળા મિત્રો જે હોય છે આ વિડીયો એને ખાસ ઉપયોગી બનવાનો છે. અને ખેતીના દરેક વિડીયો આપણા ઉપયોગી હોય છે. આ નહીં તો બીજો, એટલે તમને કાંઈ પણ કોઈ પણ ખેડૂત હોય એને આપણી આ ચેનલ ખેડૂત મિત્રો કાયમ માટે ઉપયોગી સાબિત થવાની છે. ખાસ કરીને મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો એક લાઇક અને શેર કરી દેજો. હવે લાંબી ચર્ચા ન કરતા ખેડૂત મિત્રો, હું તમને એટલું જ જણાવવા માંગુ છું કે આપણું આ ગૌતમ થ્રેસર મગફળીમાં આપણે બહુ રિઝલ્ટ લીધવાનું, બહુ સારું કામ આવ્યું અને કોઈ પણ મેન્ટેનન્સ વગર ચાલવાની ખાસ મજા આવી. વીઘા ઉકલે છે, મગફળી ક્લિયર નીકળે છે અને ઓછા માણસોથી જોઈ છે. આજે આ ટોકરી મોડલની પહેલી મજા એ છે. ટોકરી મોડલ બજારમાં તમે ઘણા બધા જોયા છે અને ઘણી બધી કંપનીના અત્યારે આવે છે, પણ ટોકરી મોડલ સક્સેસ કરવું ને એ બહુ અઘરું છે. કારણ કે ટોકરી મોડલમાં અહીંથી ખેંચવાના પ્રશ્ન છે, પાથરા અંદર રોકાઈ જવાના ઘણા એના પ્રશ્ન છે. તો આ ટોકરી મોડલમાં એટલા સુધારા વધારા કરવામાં આવ્યા છે કે ખેડૂતોને કાંઈ પણ ઝંઝટ વહીના આ વસ્તુ હાલે છે. પહેલા નંબરમાં આની ટોકરી જે ઉપર નીચે કરવાની છે તો એ વસ્તુ હવે એ ટાઈમ ટેબલ પણ બગડવાનો નથી, કારણ કે આ ટોકરી આપણે નીચે કરીએ એટલે તરત કામ ચાલુ થઈ ગયું. બરાબર છે? અને ઉપર કરી દીધી. આમાં કોઈ પણ જાતનો કંઈ ફેરફાર, એક આ પિન જ મારવાની છે, પટ્ટા બેલ્ટ લગાડવા કાંઈ નહીં. અને ઘણા સમય થયા અહીંયા બેલ્ટ આવતા તો એમાં પણ ચેન આપી દીધા કે ક્યાંય ઊભું રહેવાનો, પાથરો વધારે નાખી દીધું, દબાવવાનો કોઈ ચાન્સ હવે રહેતો જ નથી. બરાબર? હાવ ઇઝી થઈ ગયું આ વસ્તુ, કોમન. કારણ કે ચેન આવી ગયા. ચેનની તાકાત છે કે એ કાંઈ તમારો પાથરો આવે કે કાંઈ પણ આવે, હાર્ડ થયું તો પણ ઊભું રહેવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે આ સમય નથી બગાડતું, ઓર કન્ટિન્યુ રહે છે. બરાબર? બીજા નંબરમાં અત્યારે આપણે વાત કરી તો આ બ્લોરની, તો આ બ્લોર અત્યારે આપણે છોડાવી નાખેલી છે. ચણા અને તુવેરમાં આની કોઈ જરૂરિયાત છે નહીં. બરાબર? કારણ કે એ વસ્તુ દૂર જાય. કોઈ સિંગ આવે અહીંથી, બરાબર, કોઈ ચણા આવે તો એ નીચે પડી જાય. અહીંયા થોડું છેલ્લે લાસ્ટમાં ઓરી હગી આપણે,
એટલા માટે આ બ્લોરનો અત્યારે ઉપયોગ નથી કરવાનો. અને મગફળી વખતે આ બ્લોર બહુ કામ આપે છે. એનું કારણ શું? ઓછું કાંધું થાય છે મગફળીમાં, કેમ કે આ બ્લોર એટલું દૂર ફેંકે પાલાને, જેથી કરી પાલો દૂર વયો જાય અને મગફળીનો ડોડવો જે અહીંથી ફોરો આવ્યો એ તરત નીચે પડી જાય. એટલે મગફળી અહીંયા જે અહીં પડે છે ને એ ચોખ્ખી મગફળી હોય, ક્લિયર. જેને ફરી ઓરવામાં આવે ને તો પણ કાંધામાં ડાખરું ના આવે, કેમ કે ડાખરાવાળો ભાગ તો બધો દૂર વયો ગયો અને મગફળી ચોખ્ખી છે એટલી જ અહીંયા રહી. એટલે આ વસ્તુ બહુ સક્સેસ ગઈ. અને આમાં ચારણાની જારીઓ એવી રીતની આપી છે કે માટી બધી નીકળી જાય, બરાબર છે, કે પાલામાં ક્યાંય માટી નથી રહેતી. એ જારી પણ બહુ મોટી અને વિશાળ આપી છે કે અહીંયા માટી નીકળી જાય છે. અહીંયા આ માટી નીકળી જાય છે ફૂકાની, જે પાલામાં જરાય ધૂળ નથી થતું. જે પશુપાલન વાળાને આનો જે પાલો હોય છે ને બેસ્ટ કામ આપે છે. અને આ મગફળીનું થ્રેસર આપણે ફરી મગફળીને ધાર દેવી હોય તો પણ અહીંથી દઈ શકીએ છીએ. એટલે એમાં પણ બહુ સારું રિઝલ્ટ જોવા મળ્યું. હવે ખાસ કરીને આપણે તુવેરની વાત કરી તો અત્યારે તુવેર છે કે ચણા છે એ આ એલિવેટરની મદદથી ટ્રેક્ટરમાં ભરી શકો અથવા નીચે પણ તમે ઢગલો કરી શકો છો, બરાબર. એટલે તમારે અહીંયા પણ કોઈ માણસની જરૂર નથી. જેમ કે આપણે જે ફૂંકણી છે મલ્ટીક્રોપ થ્રેસર, તેમાં આપણે પાવડી મારવી પડતી હોય છે, કાંધાના કાંઈ પ્રશ્નો હોય છે. આમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય માણસોની જરૂરિયાત રહેતી નથી. ઓનલી ફોર તમારે ખાલી પાછળ જ ઓરવાનું છે, બાકી તમારે ક્યાંય માણસોની નથી જરૂર. 3 થી 4 જણા હોય એટલે આ થ્રેસર આપણે આરામથી ચલાવી શકીએ. અને ફેરફાર કરવાનો બીજો એ છે ઉપરનું જે કટર છે. હવે કટર ઘણા બધા લોકો બનાવતા હોય છે. આપણે આપણી રીતે કટરનો એક અનુભવ કર્યો અને આપણે આપણી જેમ આપણી માસ્ટરી હોય એ રીતે આપણે બનાવવામાં આવ્યું. કેમ કે પટ્ટીવાળું કટર છે જે ચણામાં બહુ ઉપયોગી બન્યું છે અને તુવેરમાં પણ બેસ્ટ હાલે છે. હવે એ ફોલ્ડિંગ કટર છે, તમારે વધઘટ કરવું હોય તો થઈ શકે. અમે જ્યારે કટર બનાવ્યું તો 2-3 ઠેકાણે રિવ્યૂ લીધા, એટલે આમ ગયા તો અમને થ્રેસરને લોડ પડતો હતો તો અમે એને જગ્યા આપી ગયા અને પોળું કરતા ગયા. તો એ કટરને આપણે પોળું કરવું હોય તો એમાં ખાલી એક વાઇસરનો ચેન્જ કરવો પડે કે વાઇસર મૂકી દેવાના. કોઈ મોટી વાત નથી. 2 કલાકનું કામ હોય એટલે આપણું કટર ખોલ ફિટિંગ થઈ જાય છે અને પોળું અને હાકડું બંને એમાં સિસ્ટમ થઈ શકે છે. એટલે એ કટર આપણે વસાવવું હોય તો પણ અમારી પાસે મળી જશે. નિસંકોચ રહેજો. જે પણ લોકો આ થ્રેસર લેવા માગે છે તે પણ આપણો કોન્ટેક કરે. અને ખાસ કરીને મગફળીમાં જો તમારે થ્રેસર આ લેવું હોય, અત્યારે હાલમાં તો આ થ્રેસર મળવું અવેલેબલ નથી. અત્યારે આ થ્રેસર લખાવો ત્યારે આવનારા 5માથી 6 મહિનામાં તમને આ થ્રેસર હું આપી શકું, બરાબર છે. તમને કોઈ પણ જગ્યાએ ગુજરાત હોય કે રાજસ્થાન હોય કે MP હોય, તમને આ થ્રેસર ત્યાં અવેલેબલ રહેશે, મળી રહેશે. એટલે તમને આપેલા ડિસ્પ્લે કરેલા નંબર ઉપર જ્યાં જ્યાં જેનો એરિયો છે એ લોકો એ એરિયામાં કોન્ટેક કરે. આડા અવડા કોન્ટેક ન કરે, કેમ કે તમને બધે એક જ સરખા રિવ્યૂ મળવાના છે. એટલે જે હું નંબર ડિસ્પ્લે કરું છું તમને જિલ્લા વાઇઝ નંબર ડિસ્પ્લે કરું છું, એ જિલ્લાઓમાં તમારે આનો કોન્ટેક કરી લેવો અને આ થ્રેસર લખાવી દેવું. જો અત્યારે તમે લખાવશો ત્યારે તમને 5મા મહિનામાં આ થ્રેસર મળી રહેશે, બરાબર, જૂન મહિનામાં. એટલે આનું રિઝલ્ટ છે જેથી ખેડૂતોનું માંગ બહુ છે, વેટિંગમાં બહુ હાલે છે અત્યારે આ વસ્તુ. અને ગૌતમ થ્રેસરની જીરા દાણાના થ્રેસર પણ અત્યારે અવેલેબલ છે આપણી પાસે. જે લોકો જીરું દાણા અને કઠોળના, જેમ કે આપણે સૌરાષ્ટ્રના પાક જે કાઢી છે અત્યારે, તલ કાઢી છે, મગ કાઢી છે, ઉનાળુ બાજરો કાઢી છે, અત્યારે જીરું ધાણા કાઢી છે, બરાબર, તુવેર કાઢી છે, ટોટલી પાક નીકળે એવું 60 ટોકરી મોડલ આપણે અત્યારે હાલમાં મળી રહેશે. આ મોડલ અત્યારે અવેલેબલ નથી કારણ કે આના શોર્ટેજમાં છે. તો હવે વસ્તુ આખી ક્યાં છે કે તુવેરનું જે કટરની વાત હતી આપણે, તો મિત્રો એ કટર જાળીની અત્યારે અમે જગ્યા 10 mm રાખી છે. 10 mm જગ્યામાં અત્યારે તુવેર કમ્પ્લીટ હાલે છે, ટ્રેક્ટરને લોડ નથી પડતો, બરાબર છે. તો તમારે કોઈ પણ કટર ગાળો હોય તો 10 mm એમાં જગ્યા રાખવી. એક આંગળી આપણી હોઈ જાય એવી જગ્યા રાખશો તો જ તમારા થ્રેસરમાં તુવેર ઉકલશે. કારણ કે તુવેર ઘણા લોકો જાડી લણે છે એટલે કે એનું દાખલું જાડું હોય છે. તમે બતાવું તમને મિત્રો. હવે અટાણે ખેડૂતો મજૂરની એક કાઈસ છે જેને લીધે તમે આ દાખલા જોવો છો. જો તમે નાનો ગાળો રાખશો, બરાબર, અને ખેડૂતો અત્યારે રિઝલ્ટ માગે છે, પણ ખેડૂતો એનું પેલું કામ એ નથી કરતા કે ભાઈ આપણે આવી લણતર હોવી ના જોઈએ. આ લણતર બહુ જાડી કહેવાય, છતાં પણ આપણું આ થ્રેસર આમાં સક્ષમ રહે છે. તમે આમાં દાખલા તમે જોઈ શકો છો કે કેવડા કેવડા દાખલા છે, બરાબર છે. આ તમારી નજર સામે ઉદાહરણ છે. હવે ખેડૂતો એમ કે અમારે વીઘા કાઢવા છે, તો આ લાકડા કાપવામાં વીઘા કાઢવા પણ અઘરા હોય છે. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે, થ્રેસર વાળા જ નહીં, ખેડૂત મિત્રોને એક આ નોટ કરી લેવાનું છે કે જેટલી લણતર ઝીણી થશે, લણતર મિત્રો આવી હોવી જોઈએ, આવી લણતર હોવી જોઈએ. હવે આ લણતરમાં તમને તફાવત જોઈ શકો છો. હવે થ્રેસરને આ કાપવું હોય તો કેટલી વાર લાગે અને આ દાખલા કાપવું હોય તો કેટલી વાર લાગે. હવે મહત્વનો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. ખેડૂત તરત જ
જેવે આમ આવે એવી રીતને વાઢી નાખે છે કે એને ઓછી મહેનત પડે. પણ એનામાં થ્રેસર લઈને જાય એટલે ન ક્લિયર આવે, ન વીઘા ઉકલે. આ થ્રેસરની કલાકના 1000 રૂપિયા આપણે સામાન્ય ગણી, પ્લસ સાથે મજૂર હોય એટલે 1500 રૂપિયાની એક કલાકે થ્રેસર ખેડૂતોને હાલતું હોય. પણ આ ઝીણી લડતર કરે એટલે અડધી 50% કલાકોનો ફરક જોવા મળશે. એક તો કાયદેસર ઓર હાલે, થ્રેસર દબાય નહીં એટલે માલ ક્લિયર હાલે. હવે આવા દાખલા કાપવા જાય એટલે થ્રેસર હાલતા હાલતા લોડ પકડી જાય અને ધીમું પડી જાય. ધીમું પડી જાય એટલે કચરો આવવાના શક્યતા રહીએ, ડાખરું આવવાના શક્યતા રહીએ. કોઈ પણ જો થ્રેસર એક ધારું હાલે, ક્લિયર હાલે, તો એમાં કોઈ પણ જાતનો કચરો ના આવે અને કલાકોમાં જાજો મોટો ફાયદો જોવા મળે. અને 8 દિવસ જે કાઢવામાં થતા હોય 15 દિવસ, એ 8-10 દિવસમાં આપણી તુવેર આપણી ઘરે આવી જાય. પણ લણતર કરવામાં ખાસ ધ્યાન રાખવી કોઈ પણ વસ્તુમાં. અને અત્યારે ચણામાં, તો ચણામાં પણ એ જ રીતે હોય છે કે કાયદેસર પાક પડે એમ એને વાઢે જવાના. અને જો વેલા લીલા વાઢવામાં આવશે તો એમાં પણ કલર બગડે છે. તો તુવેર અને ચણામાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા આપણે આને બ્લોક કરી દીધી છે કારણ કે આમાં ધૂળ હોતી નથી. અહીંયા મગફળીમાં મિત્રો ધૂળ અહીંયા બધી નીકળી જાય છે ઝીણી, જેમ કે એ ધૂળ ફફેડાય અને બધી ફરી અહીંયા ઢગલો થઈ જાય છે. જેથી કરીને પાલામાં ધૂળ ન જાય, મગફળીમાં ના જાય. એટલે ધૂળમાં નોખી પાડવામાં આ મસ્ત રિઝલ્ટ આપે છે થ્રેસર. એટલે ખેડૂત મિત્રોને મારે એવો આગ્રહ છે, તમે થ્રેસર તો અત્યાર સુધી ઘણા બધા જોયા છે, પણ આવું થ્રેસરના રિઝલ્ટ હું જે તમને બતાવી આવ્યો છું વિડીયોમાં, ખાસ મહત્વપૂર્ણ છે. આ થ્રેસર લેવા માટે મેં નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, બરાબર છે. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.